श्री सच्चिदानंद घन स्वरूपिणे कृष्णाय चानंत सुखाभिवर्षिणे विश्वोद्भवस्थान निरोध हेतवे नुमो वयं भक्तिरसाप्तये निशम् भूतैर्महद्भिर् य इमा पुरो विभुर् निर्मायशेते यदमुषु पुरुष भुङ्क्ते गुणान् षोडश षोडशात्मक सोऽलङ्कृशिष्ट भगवान् वचांसि मे। અહીંના સ્થાન દેવતાઓના ચરણોમાં વંદન. હનુમાનજી મહારાજ, દ્વારિકાધીશ ભગવાન સિદ્ધનાથ મહાદેવ, પૂજ્ય માના ચરણોમાં વંદન. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન. આપ બધાને પ્રણામ. વિષય છે રસામૃત. રસની જ ચર્ચા ચાલે છે. દાદાએ પણ રસની ચર્ચા કરી. 9 રસો. અને શ્રાવણ માસની અંદર દુનિયા આખી જ્યાં ભગવાન મહાદેવનું પાણીથી અભિષેક કરે છે, અને એવા હરિહરધામ ક્ષેત્રની અંદર ભગવાન મહાદેવ સિદ્ધનાથ જ્યાં બિરાજે છે, ત્યાં સારસ્વતોની વાણી દ્વારા અભિષેક થઈ રહ્યો છે. અને મને તો આ કાલે સંધ્યાકાળે રસ દ્વારા, એ દુગ્ધ એ પણ રસ છે, રસ દ્વારા ભગવાન સિદ્ધનાથ મહાદેવની અર્ચા કરી. અને આજ ભગવાન મહાદેવ સિદ્ધનાથ રસ અમૃત એ શબ્દ દ્વારા ભગવાનની ચર્ચા. દાદાએ જ્યાંથી વિષય આમ વિરામ દીધો કે 9 રસો છે સાહિત્યના, પણ ભાગવત એક ભક્તિ રસની પણ વાત કરે છે. 10 રસ. 10મ સ્કંદની અંદર ગર્ભસ્તુતિમાં એકાયની સૌ દ્વિફલસ્ત્રિમૂલશ્ચતુરશ, ત્યાં 4 રસ બીજા કીધા. ધર્મરસ, અર્થરસ, કામરસ અને મોક્ષરસ. ભાગવતજીમાં 14 રસોની ચર્ચા છે. ભાગવતજીમાં આદ્યોપાંત રસની ચર્ચા છે. જેમ શાસ્ત્રીજીએ કીધું કે અનેક ગ્રંથોની ટીકાઓનો આશય લઈ, ખાસ કરીને નવનીત પ્રિયદાસજીએ જે રસાસ્વાદ, જેની અંદર રસની જ ચર્ચા છે. ટીકાઓ તો ઘણી બધી લખાણી ભાગવતજી ઉપર. શ્રી મધ્વાચાર્ય મહારાજ પોતાના ભાગવત તાત્પર્ય નિર્ણય નામના ગ્રંથમાં લખે છે કે હનુમાનજી મહારાજે પણ ટીકા લખી. મળતી હોય ન મળતી હોય એ ખોજનો વિષય છે, પણ હનુમાનજી મહારાજે શ્રીમદ ભાગવત ઉપર ટીકા લખી. શંકરાચાર્ય મહારાજે, એ તો એના ભાષ્યમાં એમાં ક્યાંક અવશેષો પ્રાપ્ત થાય છે. શંકરાચાર્ય મહારાજના ગુરુદેવ શ્રી ગૌડપાદાચાર્યજી મહારાજ, એમણે પણ ભાગવતજી ઉપર ટીકા લખી. ભાગવતજી ઉપર અનેક ગ્રંથો લખાણા છે.
એ ભાગવતજીનું અર્થ ગાંભીર્ય, એ ગરિમા, એ મહિમા સૂચિત કરે છે. ભાગવતજીમાં રસની જ ચર્ચા છે. કોઈ પણ ગ્રંથની અંદર કયો વિષય છે એનો નિર્ણય કરવો હોય તો આપણા આચાર્યોએ એના માટે 6 વસ્તુ બતાવી છે. ઉપક્રમોપસંહાર, અભ્યાસ, અપૂર્વતા ફલમ, અર્થવાદોપપત્તિશ્ચ, ષડ્તાત્પર્ય નિર્ણય. પેલું છે ઉપક્રમ, પ્રારંભમાં કયો વિષય છે. ઉપસંહાર, કયા વિષય ઉપર વિશ્રામ થાય છે. અભ્યાસ, વારંવાર કયા વિષયની ચર્ચા આવે છે. અપૂર્વતા એટલે કે બીજા કોઈ પણ શાસ્ત્રમાં જે કથા નથી એ ગ્રંથમાં છે, એ અપૂર્વતા. અને ફલ, એ ગ્રંથ શ્રવણના ફલ શું છે. અર્થવાદ, ઉપપત્તિ, બીજા કયા ગ્રંથોએ એની પ્રશંસા કરી છે. આ 6 વસ્તુ છે. ભાગવતજીમાં આ 6 વસ્તુ ઘટિત થાય છે. પિબત ભાગવતમ રસમાલયમ, રસની ચર્ચા પ્રારંભમાં. છેલ્લા અધ્યાયમાં તદ રસામૃત તૃપ્તસ્ય ન અન્યત્ર સ્યાદ રતિ ક્વચિત, ત્યાં પણ રસની ચર્ચા. અભ્યાસ, વારંવાર ભાગવતજીમાં શાસ્ત્રીજી અભ્યાસની, રસની ચર્ચા આવે છે. તચ્છૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે, મધુ શબ્દ, ક્યાંક આસવ, અમૃતમ, કેટલા બધા વારંવાર દરેક સ્કંદની અંદર રસની ચર્ચા છે. અભ્યાસ. અપૂર્વતા, એવી કઈ કથા છે કે જ્યાં બીજા કોઈ ગ્રંથમાં નથી, એ છે રાસ પંચાધ્યાયી. બીજા કોઈ ગ્રંથની અંદર રાસ પંચાધ્યાયી નથી. ફલમ, ભાગવતજી શ્રવણના, આમ તો દરેક કથા પૂરી થાય એટલે અંતમાં ફલશ્રુતિ છે. જેમ કે રાસ પંચાધ્યાયી શ્રવણ કરીએ તો એનું ફલ શું કહે, રુદ્રોગ નાશ પામે. પણ ભાગવતજીના શ્રવણના મુખ્ય 5 ફલ છે. એમાંનું પહેલું ફલ છે સર્વ શંકાઓનું સમાધાન. બીજું ફલ છે ભગવત કૃપા. ત્રીજું ફલ છે ભગવત ભક્તિ. ચોથું ફલ છે અભયત્વ. અને 5મું ફલ છે ભગવત દર્શન. આ ભાગવતજીના મુખ્ય 5 ફલ છે. અર્થવાદ, ઉપપત્તિ, બીજા કયા ગ્રંથોએ ભાગવતજીની પ્રશંસા કરી. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ આદિ ગ્રંથોએ પ્રશંસા કરી છે. તો ભાગવતજીમાં એ નિર્ણય, એ નિષ્કર્ષ થઈ શકે કે એમાં રસની જ ચર્ચા છે. અચ્છા, ભાગવતજીમાં રસની ચર્ચા છે એનું કારણ છે કે ભાગવતજીમાં શ્રી રસરાજ શ્રી કૃષ્ણ બિરાજે છે. ભગવાન પોતે જ કહે છે તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ, કે હું પોતે જ ભાગવતજીમાં મારું તેજ, મારો આત્મા એ સમર્પિત કરું છું. અને રસમાં શ્રી રાધિકાજી પણ ભાગવતજીમાં બિરાજે છે. રાધિકાજી ક્યાં છે? એ પણ ભાગવતજીમાં જ છે. આપણા આચાર્યોએ એની સુંદર મજાની વ્યાખ્યાઓ કરી છે. રસાણામ સમૂહ વા અખિલ રસામૃત સિંધુસાર વિગ્રહ રસરાજ શ્રી કૃષ્ણ તસ્યૈવ અચિંત્ય શક્તિત્વાત રાધાપી રસમા. રસાણામ સ્વામિની ઇત્યર્થઃ તસ્યાહ ભાગવતે લયમ અતઃ એવ રસમાલયમ. આ રસમાલયની વ્યાખ્યા છે. બીજું પ્રમાણ સ્કંદ પુરાણ કહે છે કે ભગવાને પોતાનો આત્મા ભાગવતજીમાં પ્રદાન કર્યો છે. ભગવાનનો આત્મા કોણ છે? આત્મા તુ રાધિકા તસ્ય તયૈવ રમણાદ અસૌ. ભગવાનનો આત્મા શ્રી રાધિકાજી છે અને એમને જ તો ભાગવતજીમાં એમણે પધરાવ્યા છે. તો ભગવાન ક્યાં?
ભગવાન આત્મારામ છે, જ્યાં આત્મા ત્યાં પરમાત્મા, જ્યાં રાધા ત્યાં શ્યામ. અને ભાગવતજીમાં મુખ્યતઃ બે જ પ્રકારની લીલાઓ છે, એક ઐશ્વર્ય અને એક માધુર્ય. આપ દર્શન કરો 10મા સ્કંદની અંદર વિશેષ કરીને ઐશ્વર્ય અને માધુર્ય. ઐશ્વર્ય હમણાં શાસ્ત્રીજીએ પણ વ્યાખ્યા કરી, પેલા દિવસે ગુરુદેવ પણ એ શ્લોક બોલ્યા હતા, કાલે પંકજભાઈ પણ ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય. એ ઐશ્વર્યની વ્યાખ્યા છે, પણ ષડ માધુર્ય પણ છે, એ રાધાજીમાં છે. સ્તંભનમ મોહનમ રૂપમ બલમ વૈદધ્યમેવ ચ અભિલાષોપન્નદ્વમ શરણામ માધુર્ય ઇતિર્ણા. આ ષડ માધુર્ય છે. હવે એ તો શાસ્ત્રીય વ્યાખ્યા છે, ઐશ્વર્ય શું અને માધુર્ય શું અલગ વિષય છે. પણ સરળ ભાષામાં જેમ નવનીત પ્રિયદાસજી સરલાર્થ કરતા, સપ્તાર્થમાંથી એમણે સરલાર્થ કરીને રસાસ્વાદનું નિર્માણ કર્યું. તો સરળ ભાષામાં કેવું હોય કે શું ઐશ્વર્ય ને શું માધુર્ય. ક્ષીરસાગરમાં શેષશાહી પરમાત્મા સૂતા છે, ચરણ દબાવે છે લક્ષ્મીજી, આ ઐશ્વર્ય. અને માધુર્ય એ જ પરમાત્મા જ્યારે વૃંદાવનમાં આવે ત્યારે શું સ્થિતિ છે. રસખાનજી લખે, બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાનન ગાનન વેદ રૂચા સુની ચૌગુને ચાયન દેખ્યો સુનિયો કબહુ ન કીતું વહ कैसे स्वरूप वह कैसे सुभायन टेरत हेरत हारी पर्यो रसखानी बतायौ न लोग लुगायन देखौ दूरौ वह कुंज कुटीर में बैठो पलोटत राधिका पायन. આ માધુર્ય. ઐશ્વર્ય એ છે કે પરમાત્માના ચરણ લક્ષ્મીજી દબાવે, અને માધુર્ય એ છે કે વૃંદાવનમાં આવીને રાધિકાજીના ચરણ પરમાત્મા દબાવે. આ માધુર્ય. તો એ બંને ભાગવતજીમાં છે. એટલે ભાગવત રસથી ભરપૂર છે. એ રસ પ્રાપ્ત ક્યારે થાય એનો એક વિધિ, એક ક્રમ છે. અને તૈત્તિરીય ઉપનિષદ કહે છે કે એ રસ જેને પ્રાપ્ત થઈ જાય પછી એને આનંદ નથી મળતો, પોતે આનંદ બની જાય છે. રસો વૈસામ રસમ લબ્ધ્વા યવાયમ આનંદી ભવતી. જેને રસ મળે એ પછી આનંદ પોતે બની જાય છે. અને ગીતાજી પણ કહે છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. શરીર દુર્બળ હોય, આહાર ન લીધો હોય તો વિષયો છૂટી જાય, પણ વિષયાસક્તિ છૂટતી નથી. એ ક્યારે છૂટે તો કહે કે પરમ રસ પ્રાપ્ત થાય, પરમ દ્રષ્ટવા નિવર્તતે. આપ મેળે એ બધા જ રસ છૂટી જાય છે. અને બે વાત છે, એક રસ અને એક યશ. જે યશની પાછળ દોડે એને રસ ન મળે, એ રસથી વંચિત રહી જાય. રસ એટલે પરમાત્મા. જેમ વેદાંતમાં કીધું, રસો વૈ સહ સ એવ રસ. ભગવાન રસ સ્વરૂપ છે, ભાગવતજી પણ રસ સ્વરૂપ છે. કારણ કે ભાગવતજી પણ ભગવાનનું જ સ્વરૂપ છે. પાદૌ યદીયૌ પ્રથમ દ્વિતીયૌ તૃતીય તુરીયૌ કથિતૌ યદુરુ નાભિસ્તથા પંચમ એવ ષષ્ઠૌ ભુંજાન પરમદ્વૌ યુગલમ તથાન્યૌ કંઠસ્તુ રાજન નવમૌ યદીયૌ મુખારવિંદમ દશમં પ્રફુલ્લમ એકાદશમ યસ્ય લલાટપટકમ શિરોપી યદ્વા દશ એવ ભાવ. આજ વાંગ્મય સ્વરૂપ ભાગવતજી.
તો એક રસ અને એક યશ. પદ્મ પુરાણ પણ કહે છે કે સૂર્યનું રૂપ લઈ ભગવાને આ જગતને પ્રકાશિત કર્યું. એ જ પરમાત્માએ અંતઃકરણને પ્રકાશિત કરવા માટે તથૈવાંતઃ પ્રકાશાય પુરાણા વયવો હરિહિ. પુરાણનું રૂપ લીધું ભગવાને. યથા સૂર્ય વપુર ભૂતવા પ્રકાશાય ચરેત હરિહિ. અંતઃકરણને પ્રકાશિત કરવા માટે. તો એક રસ અને એક યશ. જે રસની પાછળ દોડે એ યશ પાછળ દોડે એ રસથી વંચિત રહી જાય, અને જેને રસ મળી જાય એ પછી યશની કામના ન કરે. તો એ રસ ક્યારે પ્રાપ્ત થાય એનો ક્રમ છે. બે પદ્ધતિ છે માં. સંસારીઓ માટેની ક્રમશઃ વિકાસની પદ્ધતિ આપણો વેદ કહે છે. વ્રતેન દીક્ષામાં આપનોતિ, દીક્ષયા આપનોતિ દક્ષિણામ, દક્ષિણા શ્રદ્ધામાં આપનોતિ, શ્રદ્ધયા સત્યમાપ્યતે. સત્ય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે વ્રત દ્વારા જ એ શક્ય છે. એક ક્રમ બતાવ્યો વેદે. બીજો ક્રમ બતાવે છે ગીતાજી. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે, ધ્યાનાત કર્મ ફલ ત્યાગ, ત્યાગાત શાંતિ અનંતરમ. આ શાંતિ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટેનો ક્રમ છે. એ કલ્યાણ દ્વારા જ શક્ય છે. શ્રેય કલ્યાણ. એક ક્રમ બતાવે છે કપિલજી મહારાજ. શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમિષ્યતિ. સર્વપ્રથમ સારસ્વતોનો સંગ, અને એ સંગમાં ભગવત કથા, કથા દ્વારા શ્રદ્ધા, શ્રદ્ધા દ્વારા રતિ, રતિ દ્વારા ભક્તિ. આ ભક્તિ પ્રાપ્તિનો ક્રમ. અને એક ક્રમ બતાવે છે કવિજી મહારાજ એકાદશ સ્કંદમાં. તુષ્ટિ પુષ્ટિ ક્ષુદપાયોનું ઘાસમ. એ ભક્તિ પ્રાપ્ત થાય પછી શું થાય તો કે તુષ્ટિ સંતોષ મળે, પુષ્ટિ પોષણ મળે, અને વિષયોમાંથી નિવૃત્તિ મળે. એક ક્રમ બતાવે છે ચૈતન્ય મહાપ્રભુજી. આ ક્રમ ઘણા બધા છે. પ્રેમનો પ્રાદુર્ભાવ કઈ રીતના થાય? કારણ કે મહાપ્રભુજી તો પ્રેમને પંચમ પુરુષાર્થ કહેતા. પ્રેમણા પ્રાદુર્ભાવે ક્રમ આદૌ શ્રદ્ધા તતઃ સાધુ સંગોથ ભજન ક્રિયા. આ ક્રમ છે પ્રેમનો. પણ મારે તમને રસનો ક્રમ કેવો છે. રસ પ્રાપ્ત ક્યારે થાય? સમીક્ષયા ઈક્ષા ઈક્ષેણોત્તમોત્તમ શિક્ષા. કાલે માં પણ એ શબ્દ બોલ્યા હતા, સમીક્ષા, કે હું સમીક્ષા નથી કરતા. પણ જીવનમાં સમીક્ષા દ્વારા જ ઈક્ષા પ્રાપ્ત થાય. ઊંચી જ્યારે ઈક્ષા હોય ત્યારે જ શિક્ષા પ્રાપ્ત થાય. શિક્ષા ઉત્તમ હોય એની જ પરીક્ષા થાય, અને પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય એને જ સદગુરુ દ્વારા દીક્ષા પ્રાપ્ત થાય. દીક્ષા સદગુરુ આપે, પ્રતીક્ષા શિષ્યએ કરવાની, અને પ્રતીક્ષા જ્યારે તિતિક્ષામાં પરિણિત થાય ત્યારે જ રસિકો દ્વારા પ્રેમની ભિક્ષા મળે. એમને એમ નહીં. આ ક્રમ છે, અને ક્રમ પ્રાપ્ત થયો છે પરીક્ષિત મહારાજના જીવનમાં. માં વ્યાસજીએ જ્યારે સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું, પેલા તો નારદજી દ્વારા શ્રવણ કર્યું, રસ પ્રાપ્ત ન થયો, સુખ મળ્યું, શંકાઓનું સમાધાન થયું, પણ રસ ન મળ્યો. એ જ ભાગવતજી જ્યારે સમાધિમાં દર્શન કર્યા ત્યારે રસ નથી મળ્યો. એ જ ભાગવત જ્યારે સુખદેવજી મહારાજના મુખમાંથી એને શ્રવણ કર્યું, ભણાવ્યું ત્યારે નહીં, દર્શન કર્યા ત્યારે નહીં, નારદજી દ્વારા શ્રવણ કર્યું ત્યારે રસ ન મળ્યો. પણ પરીક્ષિત મહારાજની સભામાં બેઠા શ્રવણ કર્યું ને ત્યારે રસનો અનુભવ થયો. એટલા માટે શુક મુખાદ અમૃત દ્રવ સંયુત. અને જેવો રસ પરીક્ષિતને પ્રાપ્ત થયો એવો કોઈને પ્રાપ્ત નથી થયો. શ્રવણ તો ઘણા બધાએ કર્યું, કારણ કે પરીક્ષિત મહારાજે પોતાના જીવનમાં પેલા સમીક્ષા કરી છે. અહો મયા નીચ મનાર્ય વત કૃતમ, આ સમીક્ષા છે.
કે મેં એવું અનાર્ય કર્મ કર્યું, બ્રાહ્મણનો અપરાધ કર્યો, હવે મને સજા થવી જોઈએ. ને ગંગા કિનારે આવીને બેસી ગયા. પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ પધાર્યા. એમની પાસે ઈચ્છા કરી એમણે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. આ ઈચ્છા, એ પ્રશ્ન, એ ઈચ્છા, પ્રશ્ન જ કૃષ્ણ સુધી પહોંચાડે. એ ઉત્તમ પ્રશ્ન હતો. ત્યારે પેલા દીક્ષા નથી મળી, શિક્ષા મળી છે. જીતાસનો, જીતશ્વાસો, જીતસંગો, જીતેન્દ્રિય, આ શિક્ષા છે. અને આના જેવી શિક્ષા ક્યાંય ન મળે. સુખદેવજી મહારાજે દીક્ષા નથી આપી, શિક્ષા આપી. અને શિક્ષા જેવી પ્રાપ્ત થઈ એટલે પરીક્ષા થવાની જ. પરીક્ષા પરીક્ષિત મહારાજની થઈ અને રામાયણમાં પ્રતાપભાનુની થઈ દાદા. પણ પ્રતાપભાનુ નાપાસ થયો. એક તનુની વાતમાં લોભાઈ ગયો. ધાર્મિક તો એ હતો પ્રતાપભાનુ, પણ વાતમાં લોભાણો એટલે પતન થયું અને અહીંયા ઉદ્ધાર થયો. પરીક્ષા થઈ કેવી? બ્રહ્મ વર્ચસ કામસ્તુ યજેત બ્રહ્મણસ્પતિમ. સંતાન જોઈ છે તો પિતૃઓની પૂજા કર, વિદ્યા જોઈ છે તો મહાદેવની પૂજા કર, ઇન્દ્રિય બલ જોઈ છે તો ઇન્દ્રનું પૂજન કર. આ પરીક્ષા છે. લાંબુ લિસ્ટ સુખદેવજી મહારાજ. પણ પરીક્ષિત મહારાજ એમાં લોભાણા નથી. એ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયા ત્યારે જ દીક્ષા મળી. જે ઓલો કાલનો વાત થતી હતી ને કે ચોથા અધ્યાયમાં કેમ મંગલાચરણ, એક કારણ આ પણ હોઈ શકે. ચોથા અધ્યાયમાં સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું. કારણ તો કે દીક્ષા આપવી છે તો પોતાના ગુરુને પણ યાદ કરવા જોઈએ. ગુરુને યાદ કર્યા ને પછી જ દીક્ષા આપી છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. આ દીક્ષા. દીક્ષા સદગુરુ આપે, પ્રતીક્ષા શિષ્યએ કરવી પડે. મતંગ મુનિએ શબરીને કીધું કે વ્યવસ્થા મેં કરી દીધી છે, પ્રતીક્ષા તારે કરવાની છે. રામ અહીં જ આવશે, પ્રતીક્ષા. લૌલ્ય માત્ર મૌલ્યમ અનેક કોટી જન્મ સુખ તૈર્ન લભ્યતે. ચૈતન્ય મહાપ્રભુજી કહે લૌલ્ય માત્ર મૂલ્યમ. એક વખત પ્રભુ તારા દર્શન થઈ જાય તો અનેક કોટી જન્મના સુખ ન્યોછાવર છે. એક ઝાંખી કૃષ્ણ દર્શન લાલસ. મૃત્યુની પ્રતીક્ષામાં આવ્યા હતા પરીક્ષિત મહારાજ. મ્રિયમાણસ્ય સર્વથા, પણ કૃષ્ણની પરીક્ષામાં બેસાડી દીધા. આ સદગુરુ એ પ્રતીક્ષા કરી. 9મા સ્કંદના અંતમાં 2 જ શ્લોકમાં કૃષ્ણ કથા કહી. પરીક્ષિત મહારાજથી રહેવાનું નહીં અને 10મા સ્કંદમાં સીધો જ પ્રારંભ, કથિતો વંશ વિસ્તારો. આ પ્રતીક્ષા છે. અને ત્યાં ભગવાનના દર્શન પ્રાગટ્ય થયું. એ જ પ્રતીક્ષા જ્યારે તિતિક્ષામાં પરિણિત થઈ 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં 80મા અધ્યાયમાં સુખદેવજી મહારાજ મૌન થયા. પરીક્ષિત મહારાજને થયું કે હવે નહીં મને શ્રવણ મળે. અને બોલ્યા છે ભગવાન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મના વીર્યાનંત વીર્યસ્ય શ્રોતુમિચ્છા મહે પ્રભો. કહો મારે ભગવાન પરમાત્માની કથા સાંભળવી છે. લાંબુ લિસ્ટ મૂકી દીધું ત્યાં. સા વાક્યા તસ્ય ગુણાન ગૃણીત. આ તિતિક્ષા. અને એ તિતિક્ષા જ્યારે પૂર્ણ થઈ અને 12 સ્કંદમાં બોલ્યા છે, એ રસની પ્રાપ્તિ થઈ. પરીક્ષિત મહારાજને સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી ભવતા કરુણાત્મના ભવતા દર્શિતમ ક્ષેમમ. આપની કૃપાથી મને ભગવાનનું પરમ પદ પ્રાપ્ત થયું. આ રસ. ધૂરા દેવ વિલોલ લોચન પુટૈ આલોકિતો બાલકૈ સ્ત્રીભિઃ કામભરાલસેણ મનસા. બાકી છે ધૂરા દેવ વિલોલ લોચન પુટૈ. સુખદેવજી મહારાજ જ્યારે એ પરીક્ષિત મહારાજની સભામાં પધારે છે ત્યાંનું વર્ણન છે. એ રસ જ્યાં પ્રાપ્ત થયો એના સાક્ષી બધા સિદ્ધો છે. સિદ્ધો સ્થિતિ નમસ્કૃત પથિજનૈ
कैश्चन बुधा सादरम श्रीमान व्यास मुने विजयते श्रीमान व्यास सुतो विजयते गच्छन परीक्षित सभा। एक तरफ सिद्धो बाળકો સ્ત્રીઓ અને સુખદેવજી મહારાજ પધારે છે। બધાના મનની અંદર એક જ પ્રશ્ન છે કે શું 7 દિવસમાં આને રસ પ્રાપ્ત થાય, મોક્ષ મળે? વ્યાસજીને પૂછ્યું કે જરા પ્રશ્ન કરો ને, પૂછો ને। વ્યાસજીએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે। હા, વરિયા નેશતે એ તો પછી પ્રારંભ થયો, પણ આપણા આચાર્યો કહે છે કે પેલા વ્યાસજી સાથે સંવાદ થયો। અને આ કોઈ કપોલ કલ્પનાઓ કે મનસ્વી ચર્ચા નથી। જે જાગી જાય છે, વેદ કહે છે, એને જ પરમ તત્વોની એ લીલા દેખાય છે। યોજાગાર તમ રેચઃ કામયંતે યોજાગાર તમુ સામાનિયાંતિ। ઋગ્વેદ કહે છે કે જે જાગી જાય છે એની પાસે પરમ તત્વ જાય છે। તદ વિષ્ણોઃ પરમં પદમ સદા પશ્યન્તિ સૂરયઃ દેવીવ ચક્ષુરાતતમ। મારી તમારી આંખ સૂર્યને જુએ છે, પણ એ જેની પાસે દિવ્ય ચક્ષુ છે એ તો પરમાત્માની એ લીલાઓને જુએ છે। પ્રશ્ન કર્યો કે મહારાજ આને રસ પ્રાપ્ત થાય, એ અમૃત પ્રાપ્ત થાય? સુખદેવજી મહારાજ બોલ્યા છે કે 7 દિવસ તો દૂર છે, તક્ષક અત્યારે જ આવે, કરડે અત્યારે જ। અત્રૈવ આનીતમ, એ તક્ષક ડંસ દેશે પગમાં, એ ઝેર ચડશે, વિષ ચડશે, હું એટલું જ કહીશ કૃષ્ણ કાનમાં, અને કૃષ્ણ નામનો રસ એ અમૃત ઉતરશે। વિષ ચડશે ને રસ ઉતરશે। સંસાર ચડે છે, અધ્યાત્મ ઉતરે છે। વાસના એ ચડે છે, ઉપાસના ઉતરે છે। સુખદેવજી મહારાજ કહે છે કે પિતાશ્રી, વિષ એનું કામ કરશે અને રસ એનું કામ કરશે। અંતઃકરણની અંદર ઘમાસાણ યુદ્ધ થશે, ટકરાશે। વિદ્યમાને હિ સંસારે કૃષ્ણ નામની મહૌષધે ન પિબંતિ મહામૂઢા કૃષ્ણ નામ રસાયણ। આખું નામામૃત છે, સ્તોત્ર છે નામામૃત। વિશ્વાસથી કહું છું કે એ રસ જીતશે અને તક્ષકનું વિષ હારશે, અને રસ જીતો છે। પરીક્ષિત મહારાજ એના સાક્ષી છે, માટે પરીક્ષિત સાક્ષી યત, ન તું બ્રહ્મા સાક્ષી, ન તું વ્યાસ સાક્ષી, ન તું નારદ સાક્ષી। રસ પ્રાપ્ત તો જીવન પણ રસ છે। તો આ પરમાત્માનો રસ મને તમને પ્રાપ્ત થાય। અને રાધાજી માટે તો એવો શ્લોક છે, ઈચ્છા થઈ છે તો એક શ્લોક બોલીને, રાધાજી એ રસનું સ્વરૂપ છે। અહીંયા પણ માં કૃપા કરે, બધા સારસ્વતો ઉપર કૃપા કરે છે, અને રાધિકાજી પણ રસમાં જ, એ પણ કૃપા કરે ને આપણા બધાનું જીવન રસ બને। દાદાએ કીધું ને કે રસ સ્વર્ગમાં ચાલ્યો ગયો, પણ દાદા અહીંના દર્શન કરતા એવું લાગે છે કે એ રસ અત્યારે તો હરિહર ધામમાં છે। આ રસની વર્ષા બ્રહ્માજી પણ કહે છે પોતાની સ્તુતિમાં, તત્તેનુકંપામ સુસમીક્ષમાણ। સમીક્ષા કરો જરા, એ રસની વર્ષા વરસે જ। ષડરસ ભોજનના એ ત્યાં ચાલુ છે, અને આ સારસ્વતોની વાણી એ પણ રસ અમૃત છે, એ પણ વરસે છે। તો રાધિકાજીનું એ સ્વરૂપ એ રસરૂપા છે। ગૌરાંગે મૃદિમા તથૈવ તનિમા મધ્યે ગતો મંદિમા ક્ષોણ્યામ ચ પ્રથિમા ભ્રુવૌ કુટિલિમા નેત્રાંચલે દ્રાધિમા વક્ષો જે ગરિમા તથૈવ તનિમા બિંબાધરે શ્રોણિમા શ્રીરાધે રુદિતે રસેન જડિમા ધ્યાને સ્તુમે ગોચરમ।
આનો અર્થ છે કે રસરૂપા એ રાધિકાજી હૃદયની અંદર પધારે. બસ બધાના હૃદયની અંદર એ રસમાં અને રસરાજ બિરાજે. એ પ્રાર્થના જ સાથે વાણીને વિરામ. પુનઃ અહીંના સ્થાન દેવતાઓના ચરણોમાં વંદન, માના ચરણોમાં વંદન. પૂજ્ય મારા દીક્ષા ગુરુ બિરાજમાન છે. આવી સભાઓની અંદર બોલવું એ કોઈ સામાન્ય નથી હોતું. માં પહેલી વાર કોઈ આવી સભામાં બોલું છું વિદ્વાનોની સમક્ષ. અને અહીંયા મને જેણે અવસર આપ્યો કનૈયાલાલ ભટ્ટ, વારંવાર આપના ચરણોમાં વંદન. કારણ કે જેને હું નાનપણથી સાંભળતો, નવલશંકર દાદા, અશોકભાઈ, જયુ દાદા, એની સમક્ષ મને બોલવાનો અવસર આપ્યો આપના ચરણોની અંદર. અને બધાને પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સૌ પ્રથમ તો અમારા નવયુવાન ઉર્મિશીલ ઉર્જાશીલ પ્રવક્તા, ઉદયિત વક્તા એવા શ્રી પ્રકાશભાઈની ભાગવત કંઠસ્થીને આપણે તાલીઓથી વધાવીએ. કેટલી કંઠસ્થી, આમ હૈયા ફૂટ, જાણે ધાણી ફૂટતી હોય એમને એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા કેટલા શ્લોકો યાદ આવતા હતા. તો દેવગીરા, ગિરવાણગીરા પ્રત્યેની એની લગન કેવી હશે, નહીતર આટલી કંઠસ્થી ના આવે. જે વસ્તુ પવિત્રમાં પડી હોય હજી તો એક પૂરો થાય ત્યાં બીજા 10 માનસમાં આવે. તો એ એમનો વિદ્યા વ્યાસંગ, એમની ભાગવત પ્રીતિ બોલે છે ત્યારે જ આ આનંદ થાય. પૂજનીય અને નિત્ય લીલા લાલીન એવા નવનીત પ્રિયલાલજીએ લખેલો ગ્રંથ ભાગવત રસાસ્વાદન, એમનું રસાસ્વાદન આટલું રસ ભરેલું, આટલું રસપૂર્ણ છે એ તો અમને આજ ખબર પડી. નહીતર એ નવનીત પ્રિયલાલજી આ ગ્રંથ અમને બધાને પધરાયો હતો. પણ એ રસાસ્વાદન ગ્રંથમાં આટલો રસ છે, એ આજે તમે રસ પીરસીને અમને રસ તરબોળ કરી દીધા છે. તો ખરેખર આ સારસ્વત સમારોહની પાછળ પણ આમ જુઓ તો આ જ ભાવ હતો. સારસ્વત શબ્દમાં 3 શબ્દ છે, રસ પણ છે અને સ્વતઃ પણ છે. રસ બહારથી લેવા નથી જડતો, સ્વતઃ. આપણે ત્યાં વેદો પરતઃ પ્રમાણ છે કે સ્વતઃ પ્રમાણ એવી ચર્ચા થતી હોય, પણ સાહિત્યનો રસ કદાચ બહારથી આવતો હશે, પણ શાસ્ત્રનો રસ તો ભીતરથી જ આવે છે. ભીતરથી ભીંજાયેલો જ બીજાને ભીંજવે છે. તો એવી એક વાણી વર્ષા અમારા, અને એમની બહુ ઈચ્છા હતી કે કંઈ સારસ્વત ઉપર હું અમને કથા સાંભળવા ગયો હતો ત્યારે. અને આ મંચનું એ જ કામ છે કે આવા યુવાનો અહીંયા આવતા જાય અને આપણને સરસ રસાસ્વાદ પીરસતા જાય. તો તમે ખરેખર વાણી દ્વારા આ બધા જ સારસ્વતોના આશીર્વાદ મેળવ્યા છે, હૃદયથી આશીર્વાદ મેળવ્યા છે. અને હૃદયથી આશીર્વાદમાં ઓછું પડતું હતું તેમાં બટુક દાદા પધાર્યા આશીર્વાદ દેવા માટે. આજ બપોર પછીના વક્તા છે અમારા દેરડીવાળા. આ વયોવૃદ્ધ વક્તાઓનું આખી પેનલ ચાલતી હતી, પણ પેનલ તમારે આગળ વધારવાની છે. આ અમારી પેનલમાં તો એક યુવા વક્તા, અને ઓમે શાસ્ત્રમાં વય સાથે મતલબ જ નથી. આ તો ખાલી ઉંમરથી મોટા, બાકી તો અહીંયા જ્ઞાનવૃદ્ધની વ્યાસપીઠો છે, એટલે કોઈ ઉંમરમાં નાનો મોટો સવાલ જ નથી. અહીંયા તો જે બેસે બધા જ્ઞાનવૃદ્ધ છે. હું આપ સૌના ભાવ સાથે પૂજ્ય માને બહુ જ સદૈન્ય રસાસ્વાદન સાંભળીને રસપૂર્ણ વિનંતી કરું કે આપ પણ રસાસ્વાદનની રસધારામાં વિશેષ રસ પીરસો. પૂજ્ય માં આપણને એમના આશીર્વચનથી ઉપકૃત કરે. માના આશીર્વચન બાદ આજના ચારેય વક્તાઓનું માં અભિવાદન કરશે, પછી આરતી પૂજા થશે. ફરીથી આદિ